તો આજ તો જો મોટર બગડી તે પહેલાં મોટર કાઢવાની હે અને પછી ભૈલુંને તમાકુ આજ ભરી તે આજ તો તમને ઉનાળા ગંજ બતાવું બરાબર. ઉનાળા ગંજ કેવો હોય અને આપણે તમાકુનો ભાવ આવે એ પણ જોઈએ. પણ પહેલાં એક વખત વોશિંગ કરી દઈએ. પાવાનું કામ ચાલુ હોય ને એક બાજુ અમારા અરવિંદભાઈ વહેલા મોટર લેવા રિક્ષા લઈને આવ્યા છો. તો અમે રિક્ષા લઈને જાય વિસનગર 500 વખત ભાઈ જમ્પ મારાયા પાવનના. આ એમાં મોટરને પેલી થયો પણ કોઈ રમસદો જીબીમાં ફરિયાદ કે કોઈ કરે તો હા બળી જાય તો નવી બંધાઈ આપવાની પૈસા આલી પણ બોલવાનું નહીં કોઈ નહીં આવતો ફોનો લાવો આ કરો. ખબર ના પડે સીએમ ફોલ્ટ હોય શું ખાવો પડે એટલે 2 થી 2 જ મેળવા પડશે. આ તો ફોરો ફૂલ આવો આ છે ને રે વચ્ચે બેરિંગ રહી ને આ રે કપલિન આ પડી જાય એ છૂટું આવે ચાવીને 2 એટલે આ ચાવીને 2 ભાઈ સંભાળીને મિલજો નકર એ જરૂરી ઇમ્પોર્ટન્ટ છે. હા અરવિંદભાઈ મજા દે ઉભા મજ જઈને તોણો. હા એ એટલો રાખો. હા થોડું આખું કરો ના હોય તો પેલી બાદ તો સટડીઓ આવશે કે ને મોડું થાય છે. તમાકુ નો ભાવ જે આવે જઈને ખબર પડે આપડે ચો કોઈ 50 કોથળા 25 કોથળા જે આવે 25 કોથળા તો 25 કોથળા કોઈ મફત પાજ્યા આ જે આવે ખરું 25 કોથળા તો આ નીકળી ગયો પેલા કંચેરી અમને વામ જે થાય કરું લેવડો હું નાવા જઈએ ખબર પડે ભાવ કેટલો આવે. બ્રિજ આવ્યો ઇટોરથી ઉનાવા જતા બોલે તમાકુ નો આવ્યો પવન નો દોલો તૂટ્યો પતંગનો દોલો વિરામ પતંગ ઉડાડે. એ તો પહેલું આ તમાકુ વેચવા જાય ખુશમાં મૂડમાં ચલો આવી ગયા ઉનાવા. આ પેલો ગંજ બજાર રે અરે એટલા બોર્ડ એટલા આવ્યું ને ચોપડું હું તો કદી આવ્યો નહીં. પટારા લઈ લેવું છે કે આપણે પીવા લઈ લે તું ગઢું પોણીના વખાણ તો લઈને ભરવાનું એવું. ના ના નાખો રે ટ્રેક્ટર આવો. કાઠું કમો બે તમાકુમાં નહીં ઉડતી નહીં તમાકુ આવો વાઈ ના તમાકુ ગધેડા નહીં ખાતા આપણે ખાઈએ તે બહુ કાક હોય. તું નહીં ખાતો એટલે વાયતર કરતો ને ખાવું પડે. તું આવ્યો તો બાબા તાણે વાઈ ગયો જમીનમાં વાયતર બંધ કરી દે તમાકુનું બધી વસ્તી સુધરી જાય. એવું કામ આવી હતી હવે
હા લોક કમાવા માટે આપણા જે કુમણ બગાડ તમાકુ વાય ભાઈ આટલી તમાકુ આટલી એક થઈ જવાય છે ને કેટલું છે ભાઈ તો વાવ જ નહીં તો શું ખાય વાવ નહીં તો શું ખાય ભટ્ટોજીયા તમાકુના મેન વેપારી આ જો ચાલ વેપારી લાલ લાલ પાકડી રૂમાલ નાજીમ પડે છે કે લાલ જો ને જય ગુરુ મહારાજ હા લેજો હોયથી ભાઈ એ તો હમણાં ખબર પડશે જાણે હરાજી આવતા ભાઈ 12 મહિનાની મજૂરી છે ભાઈ મજૂરી તો ખરી પણ ભાજી થઈ છે આપણે તો શું કરીએ કહો ઈવન જે અનુકૂળ આવે યાર છી અને ગંજમાં તો ઊભું રહેવાતું નહીં આમ એમ નાકોમાં શેકો આવું એવું કામકાજ થતું જો માલ આ તો માલ બહુ આવ્યો પુષ્કળ માલ કો કસર વગરનો આવ્યો આપણે બધા નતા ગયા કે સોમવારે ના જાય તો બધા આપણા જેવી વિચારતા હોય વાત આપણે એટલા ના વિચારીએ કે આપણે સોમવારે જઈએ એટલે ટ્રાફિક બહુ હોય તો મંગળવારે બુધવારે પછી તો ટ્રાફિક તો હોય ખરેખરું દેવી તારી વાત સાચી દેવી ગાડી છે તમા એને તો પછી ખબર પડશે જો હરાજી તો આવશે લગભગ 12:30 1 વાગે આવે ને તઈ શું કે બતાવી મેચ બેઠો ચલો ચાલુ તાર જે આપવું ખાવાનું કરો અમને જે આપવું છે આવશે તાણું હા જફા મારી શું કેવું ભટ્ટાજી એકી વખત પૈસા જો ને ભરી હે હે 2017 કે પહેલું લેણો કેટલા હા જો ને ઉધરો ખાધા બોલ ફૂટી જાય તમાકુ ઉધરો જો હજી હરાજી આવીને 12:30 વાગ્યા અને તડકા જો લોખંડ લેબડી લોહી તમાકુ લઈને આયા ઉભા વનની મજૂરી અને 1500 આજુબાજુનો ભાવ પડે અમારા શિખર કેટલાય જાય એ તો ભૈલું ખબર હું કેવું ભૈલું બોલ તો ખરો મોત્યા છે મરી ગયા ખાધું અને સાસ પીધી અને હા બોલવા જઈએ તમાકુ ઉડે ને મોઢામાં પર ખોસી આવે આ સરકારને અત્યારે કોરોનામાં પણ અત્યારે વહી જવાય એવું પણ ખોટું કરે પકડી બિહાર જ દેવાના જો ના ઉધરો કાચો જોઈ બતો છે કારણ કે આખા ગંદમાં તમાકુ અજોન હે વધારે ઉડે હા જેમ તડકો તળે ને વધારે ઉઠશે ભૂકાય ને એટલે ડબલ ઉડે હા પીલા ભાજી કેડે ભાજી છે મજૂરી કઈ છે જો આ મારા ભાઈલું ને બેઠા 2 જણા સોયલા એટલે રાડિયાનો ભાવ આવ્યો 1400 જમીન આ ભાવ નહીં પેલો કે 1500 ને 1200 ને 1300 ના આવ્યા તો કોથામ ગાલી દઈને પકડી એ તો જે ભાવ આવતો હોય આવે કોઈ વધારાનો આપણા માટે વધારા લઈ દે બાકી જજી પીલા ભાગવા ખાવા એ તો પીલા ભાગવા રહી જાય ને એક બાજુ ફોન આયા જો અહીં હોય કન હે પણ પૈસા વસૂલું હો ભાઈ ગંજમાં આબુ એટલે તમાકુના ગંજમાં આબુ ને ઉધરો ખાધા ભૂલ ફૂટી જાય શું કેવું 2 રૂપિયા તો સિવાબાની દવાખાને મેળવા જવું જ પડશે હા હા બંકો છે આ ઊંઝ્યા જો કે હા આ એશિયા ઊંઘવાવાળા માણસો જો કે હા જો ઉઠો ઉઠો તમે હરાજી નહીં આવી હજી તો આવી હરાજી ના તમે શું કરો હતા એટલે ઊંઝ્યો પરવાણે હા
અને એ શેમ ઊંઘ આવે કે હોય કોઈ ઊંઘવાનું હોય મારે હાલ લૂ ફૂંકાર હું હા એક બાદ લૂ ફૂંકાર ને એક બાદ તમાકુ થઈ જાય તે તમે આમ ગઈ વાર ઊંઘવા દે એસીમાં હારી ઊંઘ આવે કે હોય કોઈ હારી ઊંઘ આવે કોઈ આવો જ ખબર પડે કેમ થાય હા હા ઊંઘવા દે પર વાબી હે કદી નહીં વાપી જો પોર અજમો વાયો તો ને ત્યાં આવું થયું હતું હા અને હું તમાકુ આવી ને ત્યાં આવું થયું એ વાવ સારો ભાવ મળે ના જેસી કરી તારા તમાકુનો ભાવ તો નહીં આવ્યો પણ ગુલ્ફીઓ તો ખાઈએ ટાઢા જ થઈએ બાપુના તમારે ખાઈએ તો આવો ઓય તડકાના બફાઈ જાય માવા ગુલ્ફી હે કે ગુલ્ફી હે માવા ગુલ્ફી માવા મનીષા આવી ગુલ્ફી ખવડાવો તને હા તા ઘેરથી આ તો વિનગર કેરીઓ રસ પીવા જવાનું કહેતી મને ઘેર જઈને આવીએ તા ઘેરથી કહેતી હતી રહ પીવા જવાનું રહ તો અમારા ગામમાં મળે ડુપ્લિકેટ આવો તા વિનેગર અસલ આવો વિનગર એટલે કેરીઓ ના ઘાત બીજું ખાવા મળે સારું સારું હા એ વાત સાચી આવું જો એક બાજુ મોઢામાં તમાકુ આવે ને એક બાજુ ગુલ્ફી આવે નહીં બે ભેગું નહીં આવતું પેલું કહેવાય ને કે ગવાના ઘાટ ચીલ પોણી પી જાય એ જેવી વાત છે હા લઈને બેઠા ને હવાત કરવાથી બધું આવે તને અલ્યા એ તડકા રખડ્યા વગર એક બાદ બેહો રાજી તો આવશે હું કામ આમ લોહી પીવા આવ્યો તડકાના તણાઈ જાવ તો ભાવ તો આવશે શાંતિથી બેહો તણ એવું આજે આમ હા એ વાત સાચી રાજી વાત એમ નહીં કે બાપા તડકો ફળા છે થોડું દબાઈ ને લે ભાવ ઓય લાવી દો લાવો અમે ચા પીને તાકા થઈએ અમે રાજી આવવાની તૈયારી જેમ જાહેર ઉપર કરવા દઉં ઉપર જા તમે શેઠી આવ્યો હતા માર જવાનું કા માર જવાનું હા ને એમ નહીં પણ આમ ખબર પડે કે હા ખોટું જ કે તપાવ જા હા કે નાતા લાગે જા મજૂરી કરી છે પેલો ભાઈ કહેતો કે બહાર બંડી વાળો કે ભાવ બાબા ને કે હાલત ઘેર ભરીને અડવું કે રાજી આવી જઈ વરઘોડું આવ્યું વરઘોડ હા હંતક ડોશીનું વરઘોડું આવ્યું જતી લાયો હંતક ડોશી આવું કપડું કંઢોન વાળા હંતક ડોશી હમ કરાની પેન્ટિંગ હા પેન્ટિંગ હા ને પેન્ટિંગ પેન્ટિંગ તો મને કહેવાય આ પેન્ટિંગ કરીએ ને શું કહેવાનું પેન્ડિંગ અને પેન્ટિંગ મારા ફાઈન તો આવાજ આવે એ જો અમારે તમાકુનો ભાવ પૂરેપૂરો અમને મળ્યો નહીં તે અમે તમાકુ શું કરીએ તમને ખબર ને ઉભા રહ્યો ને અમારે જો ખેડૂત શું કર્યું લ્યા પેન્ટિંગમાં રાખીએ હમો પેન્ટિંગમાં પેન્ટિંગમાં મેલીએ બરોબર તે કાલની વાત કાલ આજ તો આખો દાવો તમાકુ ખાધી હ બરાબરની અને તમાકુ પર ઊંઝાઈએ અમે કાલ ફરીથી આવીશું બરોબર જય શ્રી કૃષ્ણ તમે આપણને ખેડૂતો કેળે પાડી પણ ભાવ મળતા નહીં શું કરવું નહીં મળતા પણ આમ કરીએ હું બોલો આપણા હાથમાં કશું નહીં અને આખો દાવો તો તમાકુ ખાધી બરાબર ઓ ટાટીઓ લઈને અડિયો કાઢ્યામાં ફૂલ ફૂટી ગયો કાલ તો આવશે તો કાલ તો કે 1300 હે 1400 એટલા સુધી થાય કાલ નહીં હેડે બધા કાલ વધારે હેડશે નહીં અને પેલો ભાઈ હાલું કહેતો કે અમારે તમાકુ ખાવીએ તે જવું દુકાન એટલે આટલા બધા કોથળા તને દેખાતા નહીં કહી લે કે ફૂડા દુકાન ચો જવાના આવો સાચું ખોટું મુજ ખાધી નહીં દીધી તમારું ઠીક હતી
હોત આવી તમાકુ કઈ બગાડ ઉભું ખરી વાત છે વિડીયો ઉતારો એમાં કોઈ વાંધો ને આપણે તો જે છીએ જ રહેવાનું હું આજ નહીં હું આજીવન આવું છું સાચું કેવું છે એમાં હું સાચું કહેવાય આપણો માલ આપણો પોહાય તાલે ના હાલે છે આપણે મજૂરી કરી 4 મહિના કેળ્યો હજી લગન દુખાય છે અરે પીલા ભાગાઈને ખબર જમ કરી બટા બોર્ડર ઉપર લડવા જત પેલા ખેડૂતો જ દોડી હા વેપારીઓ નહીં દોડ ગાડી હાપો લેવાનું નીકળીએ ખરા એટલે અમે ભાઈ આ તમારી નહીં ધારામ ભરવાની જ નીકળીએ ખરા આવું ખબર ખેડૂતની વેદના બોલો સારી વેદના એટલે કોઈ કે તમારું ઓના વિશે તમારે આખું નોટ ભરવી ને તો અમે વેદના અમારી કઈ કીએ એટલે સમજી લો ખેડૂતની વેદના આવું છે આખો ઇતિહાસ થઈ પેલા આપણે ભણતા તાણ કે ભાઈ ઓના વિશે નિબંધ લખો તારી ખબર નથી પણ જાણે પગોમાં આવી તાણ ખબર કોને હું કહેવાય